આજના દિવસમાં મોટો લોસ થતા અટકી ગયો હશે. જો કાલનો વિડીયો તમે લોકોએ જોયો હશે તો, કારણ કે કાલે મેં કીધું હતું કે ટ્રેડ કરતા નહીં, બપોર પછી ટ્રેડ મળશે ઓલમોસ્ટ 2:30 પછી, અને આજના દિવસમાં આપણને ટ્રેડ મળ્યો ઓલમોસ્ટ 1:30 પછી, 2:30 પછી નહીં, બરોબર છે. તો શું આ ટ્રેડ હતો એ હું તમને લોકોને સમજાવું. આ ટાઈપનો જે ટ્રેડ છે ને કોન્ટ્રા ટ્રેડ કહેવામાં આવે છે મિત્રો. આપણે જે પાસ્ટ ચેનલ હતી એમાં કોન્ટ્રા ટ્રેડ મેં લાઈવ ની અંદર કરીને દેખાડ્યા હતા, અને આ ટ્રેડનો બેનિફિટ આપણા લર્નિંગ ગ્રુપના સ્ટુડન્ટ્સને મળ્યો. કોન્ટ્રા ટ્રેડ કઈ રીતે ઓન માર્કેટ કરાય છે, ટેલિગ્રામમાં મેં એનો એક ચાર્ટ સેટઅપ અને વિથ ઓઆઈ ડેટા શેર કરેલો હતો. ઓઆઈ ડેટા જે આમાં મેં ત્યાં સ્ક્રીનશોટ સાથે સ્ટુડન્ટ્સને સમજાવ્યું હતું કે કઈ રીતે તમે લોકો આ કરંટ એક્સપાયરીનો ઓઆઈ ડેટા ચેન્જ થશે, બરોબર. કારણ કે આપણને ખ્યાલ હતો બપોરે 300 પોઈન્ટ, જો ખુલ્લાની સાથે તમે લોકો જોવા જાવ ને તો આપણું નિફ્ટી ઓલમોસ્ટ ખુલ્લાની સાથે 100 પોઈન્ટ ગેપ ડાઉન હતું, બરોબર છે. એના બાદ ગેપ ડાઉન ખુલ્લા સાથે એને બે કેન્ડલ બીજી ખેંચી, જેમાં 220 પોઈન્ટ નિફ્ટી પડી ગયું ઓલમોસ્ટ કયા લેવલ એક જે હતું આપણું 25,500 નું મેઇન ઝોન, અને આ 25,400 નું જે બ્રેક થાય તો ધડામ કરતું વધારે નીચું જાય, પણ આ 25,400 નું લેવલ બહુ સ્ટ્રોંગ છે, અને આ લેવલને ધ્યાનમાં રાખી જ મેં આ કોન્ટ્રા ટ્રેડ લીધો. બટ તમે લોકો જોવા જાવ રિટ્રેસમેન્ટ થયા બાદ નિફ્ટી પાછું ઓલમોસ્ટ બીજા 199 પોઈન્ટ સમથિંગ ખાઈપકું, એટલે આજના દિવસમાં 400 પોઈન્ટ તમને નિફ્ટી રેડ જોવા મળ્યું. તો મેં આ કોન્ટ્રા ટ્રેડ લીધો એક જ રીઝન થી કે 5 મિનિટના ટાઈમ ફ્રેમમાં આ ગ્રીન જે સપોર્ટ એરિયા છે અહીંયા માર્કેટે હોલ્ડ કર્યું, રિટ્રેસમેન્ટ લીધું, ત્યારબાદ આ મોટી એંગલ્ફિંગ ગ્રીન કેન્ડલ બની, ત્યારબાદની બે કેન્ડલ બની, અને પછી આ જે ચોથી કેન્ડલ છે ઇનસાઇડ કેન્ડલ, જે ગ્રીન પટ્ટો સેજ ઉપર લઈ લો તો તમને સમજા, આ ચોથી ઇનસાઇડ કેન્ડલ છે. એટલે અહીંયા આપણે ઓલમોસ્ટ એક પ્રી પ્લાન કરી અને ઈ ટ્રેડ સેટઅપ મેં સ્ટુડન્ટ્સને મોકલો કે આ રીઝનથી ટ્રેડ થઈ ગયા. નીચે ટેલિગ્રામની લિંક છે, ત્યાં તમે લોકો જોઈન થઈ અને જોઈ શકો છો કે મેં ઓન ટાઈમ જોવાનું ઈચ્છે કે ઓન ટાઈમ આ સેટઅપ્સ મેં શેર કરેલો હતો. તમારે લોકોને કોઈ પણ કઈ ક્વેશ્ચન હોય અથવા ગ્રુપમાં જોડાવવું હોય તો નીચે આપણા મોબાઈલ નંબર છે, યુ કેન કનેક્ટ મી ઓન ડાયરેક્ટલી વોટ્સઅપ, બરોબર છે. સો હવે નેક્સ્ટ વ્યૂ શું રહે, તો 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં આવો તો હજી આ રીગેઇન કરી ગયું, એટલે પાછું અહીંયા માર્કેટ જતું રહે 25,800 સુધી, એવો મારો વ્યૂ છે. બટ આપણે કાલના દિવસ પૂરતી વાત કરીએ તો 200 EMA છે, પેલા 50 EMA ને અટશે. સૌથી પહેલો ટાર્ગેટ તો આ જ છે ભાઈ કે 150 પોઈન્ટ કાલ તમને મળશે. ફ્લેટ ઓપનિંગ થાય અને તેજી પકડે, મને મંદી દેખાતી નથી. કે આ પૂરતી તો કે આજે બુધવાર ને ગુરુવાર 2 દિવસ, મતલબ કે 2 દિવસ એટલે ગણી ના લો કે જ્યાં સુધી આપણે આ ટાર્ગેટ ના આવે 180 નો અહીંયા સુધી અડી જાય ત્યાં સુધીને આપણે ત્રીજી પ્લાન કરશું. કાલ કઈ રીતે ટ્રેડ કરવું તો એના માટે તમે લોકો નીચે ટેલિગ્રામ જોઈન કરો. કાલના દિવસમાં એક લાઈવ ટ્રેડિંગ સેટઅપ હું તમને લોકોને નીચે ગ્રુપમાં શેર કરી આપીશ. અત્યારે હું અહીં શેર નથી કરતો કારણ કે કાલની એક કન્ડિશન છે. શું, જો અહીંથી આ પેલા 150 પોઈન્ટ કેપ્ચર કરવા હાટ અને આપણે રાહ જોવી પડે, 15 મિનિટમાં એકાયર થઈ જાય તોય વાંધો નથી, પણ આપણને કન્ફર્મેશન કેન્ડલ લેવા જાય ત્યાં સુધીનો ટાર્ગેટ જતો રહીએ, એટલે કાલે 9 EMA ના સહારાથી ટ્રેડ કરવું પડે. પ્રિડિક્શન તમારી સામે ચોખ્ખું હોય ભાઈ, જે કોઈ ધણી હોય મતલબ કે એનામાં તેવડ હોય એ માણસ કાલ ચાલુ ગાડીમાં ચડીને હોલ્ડ કરે. આપણે તો મારો વ્યૂ તો સિમ્પલ છે, શુક્રવાર સુધીમાં તમને પાછું 25,700 એકવાર જોવા મળશે. જો માર્કેટ એકચ્યુઅલમાં પેનિક છે, જો કે જે હકીકતની સિચ્યુએશન દેખાડું 50 EMA અને 200 EMA બંધ કરીને ડે ટાઈમ ફ્રેમમાં તમને પિક્ચર ક્લિયર દેખાય, બધું હાઈડ કરી દો તો ડે ટાઈમ ફ્રેમમાં તમે લોકો જોવા જાવ તો જે આ મેજર ગેપ છે ને અહીંયા સુધી નિફ્ટીને આવવું છે, અને એનો આપણો ઓલમોસ્ટ પેલા ટાર્ગેટ હતો 25,100 નો, એટલે આને નીચે આવવું છે. બટ હવે શું છે તમે જુઓ 1 2 3 અને આ પ્રીવિયસ શું છે રેઝિસ્ટન્સ એરિયા, અહીંથી માર્કેટ નીચે ગયું, ઉપર બ્રેકઆઉટ થયું, હવે રિટ્રેસ થાય. 100% માર્કેટને એકવાર નીચે આવવું જોઈએ, પણ કાલના દિવસ પૂરતું શું છે ભાઈ એક રિટ્રેસમેન્ટ આવી જાય ક્યાં સુધી ખબર, 25,500 સુધીનું, એટલે કાલના દિવસમાં થઈ જાય. હકીકતમાં હું કહું ને તો કાલનો દિવસ એક ટ્રેડ કરવા માટે અવોઇડ કરો, બરોબર છે. અને મંદીના ટ્રેડ્સ ગોતો. બુલિશ મતલબ કે ક્યાં ખાલી કાલ રિટ્રેસમેન્ટ પૂરતું બુલિશ, 25,500 આવી જાય અથવા તો ઉપરનો ગેપ ફિલ કરીને પછી નીચે પડે. આપણે બે સાઈડ ઓપન છીએ કે ભાઈ તમને એમ કહો કે હવે ભાઈ આ બે સ્ટેટમેન્ટ દઈએ, કારણ કે કાલે બે સ્ટેટમેન્ટ પૂરતો જ ટ્રેડ થશે, બરોબર છે. આ લેવલ બ્રેક થયું તો અહીંયા 25,500 રેઝિસ્ટન્સ, 25,400 તો બ્રેક થઈ ગયું, અહીંયા 300 ને લખ નાખીએ. હવે આપણે 400 કન્ફર્મેશન આવે ડાયરેક્ટલી એન્ટ્રી, બરોબર, ફોલ ડાયરેક્ટ અહીંયાથી ફોલ ચાલુ થઈ જાય, અને રેઝિસ્ટન્સ આ કેસમાં ગણજો 25,500 ને આપણા આ લેવલ ને, બરોબર, અને આ એઝ ઇટ ઇઝ રેઝિસ્ટન્સ મેન્ટેન છે. હવે આને
કોની હારે ચેક કરી ઓઆઈ ડેટા કરતા બેસ્ટ રહે ફિક્સ રેન્જ વોલ્યુમ તે સપોર્ટ બની ગયો હોય ઓઆઈ ડેટા સપોર્ટ બને એટલે પેલા ઉપર જાહે અને ત્યાંથી પછી ખાપકવાની મજા આવે ક્યાં સુધી જોઈ લ્યો એક્ઝેક્ટલી અહીંયા 25700 સુધી બરાબર એટલે અહીંયા 25700 કરી દઉં સાઈઝ નાની કાલે લિટલ બીટ થોડાક બુલિશ રહી ગયો આ મેજર લેવલ અને આ 25600 બરાબર તો પિક્ચર કંઈક આવી રીતનું હોય તમારી સામે મંદી માટે તો આપણે તૈયાર જ છીએ અને આમાં તો ફ્યુચર ટ્રેડમાં આપણે પ્લાન કરશું આપણે મજા આવી જાય બરોબર ને તો બસ બેંક નિફ્ટીની તો આપણે વાત નથી કરી બેંક નિફ્ટી બિચારું રહીને પડ્યું પણ પડશે જરૂર એ આવી ગયું આપણી ટેરેટરીમાં બરોબર છે આજના દિવસનું સેશન એક્ટિવ કરી નાખીએ તો ખબર પડે આપણને આજના દિવસનું સેશન ઉપર આ લાલ લીટી નડી ટ્રેડ એક્ટિવ બરોબર છે નો કર્યું હોય તો કાલે જે લોકો ભાગ નથી લીધો લઈ શકશે ઉપર જાય ને પછી પડશે એટલે પહેલા 400 પોઈન્ટ ઉપર જવા દેજો 61,500 સુધી અને પછી ભાગ લેજો પછી ડાયરેક્ટલી 2000 પોઈન્ટ મેં આજ તો ધ્યાન ન દીધું દેવાની જરૂર હતી બટ વાંધો નહીં સિલ્વર પ્રોપર ગેપ ફિલ કરી ટ્રેડ મિસ કરી નાખ્યો મેં મને ખબર હતી બરોબર બટ ડ્યુ ટુ ટ્રાવેલિંગ 10,000 પોઈન્ટ મિસ કર્યા ઓછામાં ઓછા આમાં 30,000 રૂપિયાનો સિંગલ લોટે પ્રોફિટ થાત બરોબર છે 8 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સાથે અને 1.5 લાખમાં 10,000 નો થાત 1 કિલોથી હવે તમે સિલ્વર જોવા જાવ તો આ સિલ્વર તો પ્રોપર આપણા હિસાબથી મુવમેન્ટ આપી બરોબર છે 87 સુધીની ગોલ્ડમાં આપણો ટાર્ગેટ ગોલ્ડનો હિટ 1,61,000 વાળો નીચેથી ઉપરની સુધી ફોરેક્સ ગોલ્ડ છે એમાં પ્રોપર હેડ એન્ડ શોલ્ડર બનાવી રીટ્રેસ જે લોકોને કાલનો પોર્શન યાદ હોય નીચે કોમેન્ટ કરજો તમે કીધું હતું ગોલ્ડમાં એ આખું જે ઉપર ગયું જે લોકોને એન્ટ્રી નથી મળ્યું આપણો પહેલો ટાર્ગેટ તમે 244 સુધીનો હિટ કરીને પછી નીચે આવ્યું બટ આ જે લિટલ ગેપ દેખાય છે બહુ નાનો એવો બરોબર છે એ ગેપ ફિલ કરવા માર્કેટ આવશે લિક્વિડિટી લેવા માટે પાછું નીચે આવશે અને અહીંથી પાછું અત્યારે અગેન રીએન્ટર કરી શકો તેજી માટે અને આ તેજી 5,800 ગોલ્ડ ને 6,000 સુધી જોઈ લ્યો તમે આવશે જ બાય ડિફોલ્ટ આવશે કારણ કે આપણું ઇન્ડિયન ગોલ્ડ પોગાડવાનું હોય 2 લાખે બરોબર છે હું અત્યારે ETF બીટીએફ કઈ ઇન્વેસ્ટમેન્ટને પ્લાન કરતો નથી બરોબર ચોખ્ખી ચટવાત હું આ યરને ટ્રેડિંગ યર જોઉં તો ટ્રેડિંગની જેમ જ આપણે લેશું બિટકોઇનની વાત નથી કરવી છોડો ને બિટકોઇનને બરોબર મેઇન સિલ્વર ને ગોલ્ડ સિલ્વરમાં ટ્રેડ એક્ટિવ છે ચડવું હોય ચડી શકે ગોલ્ડમાં એક્ટિવ છે બરોબર સો ટૂંકું ટચ બહુ લાંબુ નહીં મળી નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત